દિવાળી જેવા મોટા તહેવાર નિમિત્તે લોકો મોટી સંખ્યામાં પોતાના વતન કે પ્રવાસ પર નીકળે છે. એ સમયે બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનનો પણ ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ એસટી વિભાગે મુસાફરોને સુવિધા માટે વિશેષ આયોજન હાથ ધર્યું છે. તહેવાર દરમિયાન મુસાફરોને યોગ્ય સેવા મળી રહે અને ખાનગી વાહન ચાલકો દ્વારા વસૂલાતી વધારાની રકમથી બચી શકાય તે હેતુથી એસટી તંત્ર દ્વારા 100 થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી નિયામક શ્રી જે.બી. કટોત્રાએ જણાવ્યું હતું કે આ વખતે દિવાળીના તહેવાર દરમિયાન ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. આ આયોજન હેઠળ રાજકોટ, અમદાવાદ, દાહોદ, કચ્છ, ગોધરા, સુરત, જૂનાગઢ અને ઉના જેવા મહત્વના શહેરો તરફ સીધી બસ સેવા ઉપલબ્ધ રહેશે. દરેક મહત્વના માર્ગ પર વધારાની બસો દોડવામાં આવશે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. આગામી તહેવારોને ધ્યાને લઈ રાજકોટ એસટી વિભાગ દ્વારા 100 જેટલી એક્સ્ટ્રા બસોનું છે એ આયોજન કરવામાં આવેલું છે. જેમાં ખાસ કરીને રાજકોટથી અમદાવાદ તરફ, રાજકોટથી દાહોદ પંચમહાલ તરફ, રાજકોટથી ભુજ તરફ આ તમામ જગ્યાએ છે આપણે એક્સ્ટ્રા બસોનું દોડાવવામાં આવશે. અને જેમાં રાજકોટની અંદર અમારા દ્વારા છે 20 એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવેલું છે. મોરબીની અંદર 10 બસો ફાળવવામાં આવેલું છે. ગોંડલની અંદર 15 બસો ફાળવવામાં આવેલી છે. આમ તમામ જગ્યાએ તહેવારોને ધ્યાને લઈ એક્સ્ટ્રા બસો અને એક્સ્ટ્રા સ્ટાફનું છે એ આયોજન કરી દેવામાં આવેલું છે. મુસાફરોને અગવડતા ન પડે તેના માટે છે જીએસઆરટીસી મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ઓનલાઈન રિઝર્વેશન છે એ કરાવી શકશે. અને www.gsrtc.in વેબસાઇટ ઉપરથી પણ અમારી એક્સ્ટ્રા ટ્રીપો છે એ ઓપન કરી દેવામાં આવેલી છે. તો તેના ઉપરથી પણ બુકિંગ છે એ કરી શકશે. હાલ અમે ચેક કરેલું છે તે પ્રમાણે એડવાન્સ બુકિંગની અંદર ઘસારો ખૂબ જ સારા એવા પ્રમાણમાં છે. અને આગામી 16 તારીખથી જે અત્યારે છે તેનાથી પણ એડવાન્સ બુકિંગમાં વધારે પડતો નોંધપાત્ર વધારો છે એ જોવા મળેલો છે. ગયા વર્ષની સરખામણીમાં હજી જોઈએ તો એ આપણે જ્યારે તહેવારો પૂર્ણ થતા હોય છે ત્યારબાદ અમે એની વિગતો છે એ તૈયાર કરતા હોય છે. તો એ પછી અમે તમને આપી શકીએ. દિવાળી પહેલાં છે એ આપણે દાહોદ, પંચમહાલ તરફ વધુ ઘસારો થાય છે, અમદાવાદ તરફ થાય છે. અને દિવાળીના તહેવારો પૂર્ણ થઈ ગયા પછી આપણે સૌરાષ્ટ્રની અંદર લોકલ ટ્રાફિક જે નીકળે છે એમાં રાજકોટથી જૂનાગઢ તરફ, દ્વારકા તરફ, રાજકોટથી મોરબી તરફ અને રાજકોટથી ભાવનગર તરફ છે એ વધારાનો એક્સ્ટ્રા ટ્રાફિક છે એ થવા પામતો હોય છે.